મોર્નિંગ. નાકોમાં જે હોટલ રોકાયા હતા અમે એનું પાર્કિંગ છે. આ સવારનો નજારો મજા ટાઈપ છે. પર્વતની નજીક આવી ગયા, બરફની નજીક આવી ગયા છે. આ અમારી હોટલનો રૂમ છે. આ હોટલનું નામ અને હોટલનો ફોટો મૂક્યો છે. ગુડ મોર્નિંગ. આ જે સામે દેખાય છે તે અમારી હોટલ હતી. હવે અમે અહીંયાથી હોટલથી નીકળીએ છીએ. કાલે ઠંડી -3 ડિગ્રી હતી, એટલે થોડીક તબિયતમાં અઘરું પડેલું હતું બધાને, કે શ્વાસ એમ ઓક્સિજન લેવાની જરૂર નહીં પડી, પણ શ્વાસમાં તકલીફ પડતી હતી. પણ કોઈને એમ તકલીફ બહુ આવી નથી, ઓકે છે બધા. નાકોથી નીકળતા રસ્તામાં પહાડ પરથી પથ્થર પડી ગયા છે, તો રસ્તામાં અત્યારે બંધ છે એટલે રોકાયા છે. પહાડ પરથી પથ્થર પડે છે એટલે રસ્તો હમણાં બંધ છે. એવું કહે છે કે અડધો પોણો કલાકમાં ખુલી જશે, તો અમે વેઇટ કરીએ છીએ. કારણ કે અહીંયા કાલે રાતના બી બંધ હતો રસ્તો, સવારે જ ખુલ્યો છે અને હમણાં પાછા પથ્થર પડ્યા એટલે બંધ કર્યો છે. તો અડધો કલાક પોણો કલાકમાં ખુલી જશે. આ અમારો આખો ગ્રુપ લાઇનમાં ઊભો રહ્યો છે. જે સ્પીટી વેલી એ રોડ ટ્રીપ કરીએ છીએ. પહાડ પરથી હજુ બી પથ્થર પરથી આવ્યા જ કરતા છે, હજુ બંધ નથી થયા. અમારા ગ્રુપની આગળ એક ગાડી હતી, એમાં કાચ તૂટી ગયો છે, કારણ કે એની પર પથ્થર પડ્યો એટલા માટે. આ રસ્તે બી કદાચ પથ્થર પડ્યા હશે.
નાકો ટુ ટાબુ જતા રસ્તામાં એક બોર્ડર આવે છે, જે અમે અહીંયા રસ્તામાં ઉભર્યા છે. તો અમારા ગ્રુપવાળા ઉપર ગયા છે. એમણે અમને કીધું છે કે તમે નીચે જ વેઇટ કરો, કે કદાચ ઉપર 2 વાગ્યા પછી એન્ટ્રી નથી આપતા. તો અમે એમને વેઇટ કરીએ છીએ કે ઉપર અમને જવા દે છે કે નથી જવા દેતા. સીધો રસ્તો જાય છે, એ નાકો જાય છે, ને જમણી સાઈડ જે બતાવે છે એ ચાઇના જવાનો બોર્ડરનો રસ્તો છે, જે અમે નથી જવાના. તો હવે અમે આગળની જર્ની શરૂ કરીએ છીએ. ટાબુ જતા રસ્તામાં એક ઝરણું સારું લોકેશન દેખાયું, એટલે અમે ફોટોગ્રાફર કરવા ઊભા રહ્યા છે. આ અમારું ગ્રુપ છે જે ફોટોગ્રાફી કરવા ઊભા રહ્યા છે. ચાઇના જવાની બોર્ડર માટે અહીંયા એન્ટ્રી આપે છે. અહીંયાથી પાસ અમારે લેવાના હોય છે. પીટી વેલીનો મેઇન ગેટ છે. અહીંયાથી 2 રસ્તા પડે છે, એક ચાઇના બોર્ડર સાઈડ જવો, એક પીટી વેલી સાઈડ. આગળ અહીંયા ગાડીમાં બેસી રહેવું પડશે, કારણ કે અહીંયા કોઈ પાર્કિંગ એવું નથી. અહીંયા મિલિટરીની એક કેન્ટીન હોય છે, અમે ત્યાં નાસ્તો કરવા ગઈએ છીએ. તો બાજુમાં જ અમારી કેન્ટીન છે. જે જગ્યાથી અમે પાસ લીધો એની બાજુમાં એક કેન્ટીન છે, જે મિલિટરીની હોય છે. અહીંયા સમોસા, મેગી ને ચા, કોફી એવું બધું જ મળે છે. તો અહીંયા તમે નાસ્તો કરીને આગળની જર્ની કરી શકો છો. જે સામે દેખાય છે એ ચાઇના બોર્ડર છે, ને અમે ઇન્ડિયાની બોર્ડર પર ઊભા રહ્યા છે. આ ટાઈપ ચાઇના બોર્ડર દેખાય છે. આ જે પાછળ દેખાય છે એ ચાઇના બોર્ડર છે. એટલું ઝૂમ થાય એટલું કરીને બતાવીશ. આ ગાડીનું પાર્કિંગ છે, ને આ ટાઈપ અહીંયા પહાડોનો અલગ જ વ્યૂ છે. ને હવા બહુ જોરમાં ચાલે છે. ને કી મોનેસ્ટ્રી આગળ જો દેખાય છે ત્યાં અમારે જવાનું છે.
જબરજસ્ત ઠંડી છે. ઠંડી સહન જ નથી થતી અમારી. તો બી અમે હાથ આખા ટીસી ગયા છે. હવે અમે શૂટિંગ ઉતારીએ છીએ. પાંચસો વર્ષ પુરાનું આ મમ્મી છે જે હજુ બી એવું ને એવું જ દેખાય છે. તાબો હોટલમાં જવાનો રસ્તો છે આવી રહ્યો. આ ટાબોમની હોટલ છે જે અમે નાઇટમાં રહેવાના છીએ, જેનું ચારે બાજુ બહુ સરસ આયોજન કર્યું છે એમણે હોટલનું. આ મેન એન્ટ્રી છે. આ સાઈડ પર જે આ તમને બતાવું છું એ એમનું ઘર છે. આ સફરજનના ઝાડ છે, એમનું ઘર છે પર્સનલ. ને એમની સામે જ બરાબર એમણે હોટલ છે એમની, જે મસ્ત મજાની એન્ટ્રી છે. ને જેવા અંદર થશો એટલે તેની અલગ જ કંઈ ફિલિંગ હશે. જે આ ડાઇનિંગ ટેબલ ગોઠવા છે લંચ ડિનર માટે. આ સાઈડ સિટિંગ તમે બી જમી શકો છો. આ એમનું કાઉન્ટર છે, પાછળ એમનું સિટિંગ કાઉન્ટર છે કે તમે બેસીને બી જમી શકો. ને હોટલ બહુ સારી અને સ્વચ્છ છે. આ જે અમારા ઘરના બેઠા છે ને આ ત્યાં ઉપર રૂમ જવા માટે સીડી છે ને આ બાજુમાં કિચન છે. ને આ બુફે ડિનર કરવું હોય તો બી સુવિધા છે. ને બેસીને બી તમારે જમવું હોય તો જમી શકો. અને આ ઉપર આ રૂમમાં જવા માટેનું આ અમે અહીંયા નીચે રૂમ રાખ્યો છે. જે અમારો રૂમ છે એ અમે 4 જણ છે એટલે અમારા રૂમ મોટા હોય છે, જે તમને હું બતાવી શકું છું. એમણે જે હોટલ બનાવી છે દિલથી બનાવેલી છે. આ અમારો રૂમ છે જેમાં અમે 4 જણ સૂઈ શકે છે. અત્યારે સામાન બધો હોટલમાં મૂકી દીધો છે એટલે આ ટાઈપ થોડીક સિચ્યુએશન ખરાબ છે. રૂમ બી મોટો છે. આ ટોયલેટ છે. ચાલો અમારે એટલું જમવાના છે, બાકી છે હજુ જમવાના. આજે બહુ લેટ થઈ ગયું છે ને આજનો દિવસ બહુ મસ્ત ગયો. આજે બધું જે અમારે ફરવાનું હતું તે ફરી લીધું છે. લોક કર્યું.
હોટલથી જમીને હવે અમે બહાર નીકળ્યા છે. તો અહીંયા એક એવું કહેવાય છે કે રાતના 11 વાગ્યા પછી તારા જે દેખાય ને એ જોવાના ખડતા તારા બી જોવા મળશે. આખું નાઇટનું રિવ્યૂ જે આવે ને જે મજા જોવાની એ અહીંયા આવશે. એ અમે તમને બતાવવા લઈ જઈએ છે. ટાબોમાં નાઇટમાં જે અમારા ગ્રુપના જે કેરાવાન લઈને આવ્યા છે એ જ્યાં રોકાયા છે ત્યાં ગ્રાઉન્ડમાં અમે બધા બેઠા થયા છે. ને અહીંયા ફોટો શૂટિંગ જે નાઇટ શો અમારે જોવાનું હોય છે એ અમે અહીંયા કરીને પછી અમારી હોટલમાં પાછા ચાલ્યા જશું.